મગનરામ મહારાજે તમારે જાગૃત કરી દીધું. રાજાના દરબારમાં એક દાસી વાળવા આવતી હતી. વાળતા વાળતા શયન ખંડની અંદર ગઈ દાસી એટલી બધી થાકી ગયેલી. જે રાજા રાણીના જે પલંગ હતો એના ઉપર જરા કાઢી પડી ઊંઘ આવી ગઈ. રાજા અને રાણી એ જ વખતે આવ્યા. દાસીને સુતેલી જોઈ હાથ પકડી અને એને ખેંચી અને સજા કરી સાપ કોયડાની. એક માર્યો, બે માર્યો, ત્રણ માર્યો, ચાર માર્યો. દાસી દાંત કાઢી હસ્તી દાસી. રાજાએ કીધું કે એટલું બધું તારો લોહી લુહાણ થઈ ગયું તો દુઃખ થાય છે. આ સાખા પડે છતાં તું રોવે તો કેમ, હસે તો કેમ? કારણ કે હું એટલા માટે હસું છું બાપુ કે એક ઘડી હું આ પલંગ ઉપર હોતી તો આટલા હાથ કોયડા પડ્યા તો આ પલંગ ઉપર રાત દિવસ ઉતા છે ને બેસ્યા શું થતી. સંત પુરુષો જાગરા જગાડી દેશે. જાગો લોકો, મત સુઓ મત કરો, નિંદ્રા સે પ્યાર, જૈસો સપનો રહેન કોણ હાલ્યો જાય છે. હવે ભીખુરામ મહારાજ સિમરાડથી પધાર્યા છે. ગંગારામ બાપુના પટ શિષ્ય અને ખૂબ જ સુંદર વિવેકી છે. એકવાર પધારી લો. સદગુરુ મહારાજ કી જય. બધા પ્રેમથી જે બોલજો, કારણ કે બાકી નો રહી જાય બેટા, બાકી નો રહી જાય. મનુષ્ય જ બોલી શકે છે. બરોબર ધ્યાન રાખજો. હું વિનંતી કરું કે ખાવામાં થોડું ધ્યાન ઓછું આપજો. राम नाम में आलसी और भोजन में होशियार, तुलसी ऐसे जिनको लाख वार धिक्कार. ખરેખર સત્સંગની ધારા ચાલતી હોય ત્યારે આ ન હોવું જોઈએ. કારણ કે એનો મતલબ શું છે? ધારા તૂટી જાય છે અને ખાવામાં આપણું ધ્યાન જાય છે. આપણે ખાવા માટે જ આવીએ. હમણાં 9 વાગે આપણે જમીને આવ્યા હશે એટલે મહેરબાની કરીને ખરેખર તો ચાલુ સત્સંગમાં આ નહીં હોવું જોઈએ. ધારા તૂટી જાય પછી કોઈ મતલબ નથી. ખાલી કહેવા માટે નથી. એક 5 મિનિટ 10 મિનિટ એક અમૂલ્ય કિંમતી સમય આ મહાપુરુષોનો આપણે લઈએ અને કદાચ એક જ આપણે જો શબ્દ આપણે હરી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. કોઈ ટીકા શું હશે? એટલે નમ્ર વિનંતી છે કે સર્વો ધ્યાન આપે મહાપુરુષોના શબ્દમાં. કારણ કે અમે કોઈ જિજ્ઞાસુ હશે અને એમનું ધ્યાન પણ શબ્દમાં હશે, કંઈક કહેવા આવ્યો હશે. એટલે મહાપુરુષો કહે છે એટલે સર્વ પહેલા જે બોલે બોલો શ્રી અમને અમારા મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મની જય. નિરાંત મહારાજની જય. अपने अपने मात पिता की जय. એટલે આજે આ રુદ્રાક્ષની પાવન ધરાએ મંજીરામ મહારાજ, સમુબા મહારાજ તથા એમના પરિવાર મળી આ જ્ઞાન યજ્ઞનું જે આયોજન કર્યું અને હરિરસ પીએ બીજાને પાય એમ અરસપરસ પોતે તો લાવો લે છે પણ કોઈને પણ આને આ અડી જાય એ નિમિત્તે આપણને બધાને ભેગા કરી અને જે લાવો લઈ અને લેવડાવે બદલ એમને એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં વિરાજમાન મુખ્યસ્થ અમારા ખૂબ જ વિવેકી અને અનુભવી એવા વસુરામ મહારાજ, અમારા જીવરામ મહારાજ, મગનરામ મહારાજ, ભરતરામ મહારાજ, નામી અમારા ગુલાબરામ મહારાજ, આફીબા મહારાજ, નામી અનામી તમામ સંતો, સંત માતાઓ, જન્મપ્રેમી માતા બહેનો, આજે જે આપણને આ એક સમય મળ્યો છે કે એક ઘડી આધી ઘડી અને આધીને પુનઃ
તુલસીદાસ કહે છે કે એક ગલી એમાં પણ આધી ગલી અને આધીમાં પુન આદ તુલસી સંગત સંત કી કતે કોટી જન્મ મર અપરાધ. શરૂઆતમાં વાત કરી અમારા આતુબા મહારાજે કે કરોડો જન્મના પુણ્ય મળે ત્યારે મનુષ્ય જન્મ મળે છે. એમાં પણ મુમુક્ષતા આવી અતિ દુર્લભ છે અને મુમુક્ષતા આવ્યા પછી વાત કરી કે હું કોણ છું અને હરિ કોણ છું. આપણને એવું માને છે કે હું છું, હું આવવા વાળો છું, હું જવા વાળો છું, હું જન્મવા વાળો છું, હું મરવા વાળો છું, હું ખાવા વાળો છું, હું પીવા વાળો છું. પણ આ છે કોણ? એટલે કીધું કે આ જન્મ મરણ તો દેહને કહીએ, સુધા પીપાસા પ્રાણ, આ હરક શોક તો મનને કહીએ. પોતે છે ભગવાન કે તમારું સ્વરૂપ સત્ય ચિત્ત ને આનંદ છે, પણ ક્યારે ખબર પડે? પ્રભાત મહારાજ કહે છે કે સૌમાં કયો છે માવો પણ એમાં મને સોલાવો, મુજમાં હિમને ઓળખાવો રે પાયે કરું છું, ગુરુ ભવસાગર થી તારો રે પાયે કરું છું, આ દર્શાવો સર્જન હારો રે પાયે કરું છું. પરમાત્મા તો અરુણમાં છે, એમાં ગીતા કે છે, રામાયણ કે છે અને સંતો પણ કે છે. પણ એનાથી આપણને શું? આમરેલા ગોળથી કોઈ દિવસ મીઠો લાગે નહીં. મહારાજ હમણાં જ વાત કરી કે મગજમાં મહારાજ કે કદાચ ગોળ બોલવાથી મીઠો નહીં લાગે. તેમ જો આપણે આ અનુભવ કરીએ તો ખબર પડે. પણ અનુભવ ક્યારે થાય? કે આવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રીય સદગુરુ મળે, જે પરમાત્મા કોણ છે એને જાણ્યો છે યથાર્થ, અને એ જ જણાવી શકે. બીજા કોઈ જણાવી નહીં કે બાકી તો આપણે માળા કરવું પડે, ધ્યાન કરવું પડે અને એમાં આપણે આપણું જીવન વ્યતીત થાય છે. પણ જેને સંપૂર્ણ જાણ્યો એટલે એને બ્રહ્મનિષ્ઠ કીધો છે. અને બ્રહ્મક્ષોત્રીય કે જે શાસ્ત્ર અને વેદ પુરાણ ઉપનિષદ ગીતા રામાયણમાં જે વાત કરી છે એને યથાર્થ રીતે સમજાવે. જે થઈ ગયેલા રામની વાત નહીં. કદાચ ઘણા તો એવું કહે છે કે આ મુદ્દાની કથા, કારણ કે સંતોને જે બોલે છે ને તેની ખબર કે મોટું કોને કહેવાય. એટલે રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા એવી વાત નથી. પણ જે હાલ છે, કૃષ્ણ હું વાંચો એમ કહે છે ગીતા. કૃષ્ણ કહી ગયા હું બોલ્યા જ નથી. તમે વાંચો તે કહે છે હાલ બોલી રહ્યા છે, પણ આપણે આપણો ધ્યાસ નથી જતો. એટલે મહાપુરુષો કહે છે કે સત્સંગ કેને કહેવાય? કે સૂરજ ઉગે સોહામણો રે, સૂરજ ઉગે સોહામણો રે, એના આંગણીએ અજવાળા થાય, સત્સંગ એને કહીએ. જેના આંગણીએ અજવાળા થાય, સત્સંગ એને કહીએ. એ ભમરી કેરા સંગ મારે, ભમરી કેરા સંગ મારે, એ કીટ ભમર બની જાય, સત્સંગ એને કહીએ. કીટ ભમર બની જાય, સત્સંગ એને કહીએ. એ સતનો સંગ જીવનમાં એક જ વાર થાય. સત મહારાજે કીધું તેમ સત્ય સદોદિત જેમનું તેમ ના ઉપજે ના જાય. એ થયું પણ નથી અને આવતું પણ નથી અને જતું પણ નથી. પણ આ દેહ આવ્યો છે એટલે કીધું કે હતો તું ક્યાં, આવ્યો ક્યાં અને પાછો ક્યાં જવાનો છે. હમણાં આપણે જોયું કે ઘનશ્યામભાઈનો દેહ નથી, પણ તે પહેલા ક્યાં હતો અને હાલ નથી. પછી હતો એમાં મધ્યમાં દેખાય છે આપણને, પણ પછી ક્યાં જશું? એટલે કે તમે કોણ, ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના, એનું સરનામું આવા મહાપુરુષો પાસેથી આપણે લઈ લેવાનું છે. અને એ જ આપણને આપ્યા પ્રગટ સ્વરૂપ છે. બાકી કદાચ આપણે કોઈ જગ્યાએ જઈએ ને તો આમ મળેલું નથી. કદાચ આપણા ઘરમાં અંધારું પડ્યું હોય અને બહાર આપણે રામ રામના જાપ કરીએ તો કોઈ કારે અંધારું જાય એવું નથી.
એટલે પોતાની ઘટમાં જે પડેલું અંધારું કાઢવા માટે આપણે અંદર જ અજવાળું કરવું પડશે. પણ આવા અનુભવી મહાપુરુષોનો સંગાત મળશે તો, નહીં તો નહીં. એટલે કીધું કે સત્સંગ એને કહીએ કે જેમ ભમરી એક કીટને પકડી અને એના રૂપ બનાવી દે છે, એમ મહાપુરુષો કહે કે ચિત્તમાં શક્તિ લાગ્યા વિના નિજ નહીં કીર્તાર. આ ઈયળની ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એટલે આપણે તો મનુષ્યો છે અને લાવો રહેવાનો છે, સમય ઓછો છે. બધા સંતો પર રેડ ફૂલ લઈને પોતાને વિનામ આપું સંતોના ચરણમાં સમાન કરું છું. બોલો